નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા 30 થી વધુ બુલેટ રાજાઓની બુલેટ ડિટેન કરવામાં આવે છે, જ્યારે 3 થી વધુ ભારદારી વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા છે. રાજ્યમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરીને આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે, ત્યારે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે પહેલા જ વડોદરા ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. વડોદરામાં બુલેટના સાયલેન્સર મોડિફાઈ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં 30 થી વધુ બુલેટ વાહનો ડિટેન કરેલ છે. સાથે ભારદારી વાહનોને સામે પણ વડોદરા ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી 3 થી વધુ ભારદારી વાહન ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં વડોદરામાં આડેધડ ધૂમ સ્ટાઇલથી મોટરસાયકલ દોડાવવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે, જેને લઈને વડોદરા ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસ બુલેટ ડ્રાઈવ ચલાવે છે અને આવનારા સમયમાં જે યથાવત અને તેજ બનશે તેમાં કોઈ બેમત નહીં હોય. વડોદરા પોલીસે શહેરમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરવા કોઈ સંકોચ નહીં કરે, જ્યારે યમદૂત સમાન બનેલા ભારદારી વાહનો સામે વડોદરા ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરવા પીછેહટ નહીં કરે તેમ જણાવ્યું છે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષામાં ચાલી રહ્યો છે, એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં વધુ પડતા અવેરનેસના કાર્યક્રમો કરીએ છીએ અને જરૂર પડે એન્ફોર્સમેન્ટનું કામ પણ કરીએ છીએ. એટલે આપણે તવાઈ શબ્દ વાપર્યો, તવાઈ નહીં પણ એન્ફોર્સમેન્ટ કે જે જરૂરી જણાય છે, કારણ કે આપણા માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં અને વારંવાર એ લોકોને ડિટેન કરવા છતાં એ લોકો મોડિફાઈડ સાયલેન્સર લગાવીને જ ફરે છે. એવા કિસ્સામાં ગઈકાલે અમે 17 જેટલા મોડિફાઈડ સાયલેન્સર લગાવેલા બુલેટોને અમે ડિટેન કર્યા છે. સાથે ભારદારી વાહનો ઉપર પણ એક્શન લેવામાં આવે. હા, ભારદારી વાહનોને પણ જે નિયત સમય હોય છે એ નિયત સમય સિવાય પણ આવે છે અને નિયત સમય દરમિયાન પણ જો એ ફાસ્ટ ચલાવતા હોય તો પણ અમે એમને ડિટેન કરીને કાર્યવાહી કરીએ છીએ. મહિના દરમિયાન અમે લગભગ 70 જેટલા વાહનોને ડિટેન કર્યા છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.